સુરત શહેરમાં આગામી દિવસોમાં ગણેશોત્સવને લઈને ગણેશ આયોજકો સાથે ખટોદરા અને અલથાણ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી। ગણેશ આયોજકોને પોલીસે વિવિધ સૂચનો આપ્યા હતા। આગામી દિવસોમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ગણેશ ચતુર્થીના ઉત્સવના 10 દિવસો દરમિયાન શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને વિઘ્નહર્તા દેવની ઉજવણી થાય તે માટે ગણેશ આયોજકો અને અલથાણ તેમજ ખટોદરા પોલીસે સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજી હતી। ગણેશ સ્થાપના અને વિસર્જન અનુસંધાને અલથાણ ખટોદરા ગણેશ મંડળના આયોજકોની બેઠક અલથાણ ખાતે એસીપી ZR દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં ખટોદરા અલથાણ વિસ્તારમાંથી વિવિધ ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા। આ બેઠકમાં અલથાણ પીઆઈ તેમજ ખટોદરા પીઆઈ ઉપસ્થિત રહી કેટલાક સૂચનો આપ્યા હતા। આ સાથે ગણેશ આયોજકોની વાત સાંભળી હતી। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને ખટોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ જે ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેટરશ્રીઓ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા અલથાણના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે शांतिपूर्ण मीटिंग કરવામાં આવી છે। तैयारी है जिनमें हर पंडाल में सीसीटीवी कैमरा लगेगा, हर स्ट्रक्चर सर्टिफिकेट स्टेबिलिटी लिया जाएगा, इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा। जहाँ जहाँ कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी। શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરેલી બાઇક લઈને ફરતા 3 રીઢા વાહન ચોરને ડીસીબી પોલીસે પકડી પાડ્યા હતા। વાહન ચોર પાસેથી ચોરી કરેલી બાઇક કબજે કરી કોર્ટમાં રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। લીંબા શિવજીનગર પાસેથી પૂર ઝડપે બાઇક લઈને જતા 3 શંકાસ્પદ યુવાનોને રસ્તા વચ્ચે આંતરીને ડીસીબી પોલીસ સ્ટાફે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પકડાયેલા આમિર શેખ, સાહિલ શેખ અને કાર્તિક પટેલની ઓળખ થઈ હતી। તપાસમાં બાઇક ચોરીની કબૂલાત કરી હતી, જે ગોડાદરા અને ડિંડોલી પોલીસ મથકે નોંધાયેલા વાહન ચોરીના ગુના ડિટેક્ટ કર્યા હતા। હાલ ત્રણેય ચોર આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે। પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારે પડ્યું છે। પાણી કાઢી રહેલા પિતા પુત્રને એક કાર ચાલકે દોડાવી પાણીમાં ને પાણીમાં ડૂબાડીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બસ હવે આ જ જોવાનું બાકી હતું। પાલ વિસ્તારમાં રસ્તા પર પાણી કાઢી રહેલા પિતા પુત્રને એક કાર ચાલકે દોડાવી પાણીમાં ને પાણીમાં ડૂબાડીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। રસ્તા પર કેમ ઊભા છો તેવું કહી હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। બંને ઘાયલ પિતા પુત્રને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। મનીષભાઈ શંકરભાઈ રાઠોડ, પ્રવણનગર કોલોની, ભાઠા। અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા। ગાડી આટલા વરસાદ પડતો હતો, ગાડી બંધ થઈ ગયેલી હતી, ત્યાં અમે ખાલી ધક્કો જ મારવા જતા હતા। એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે। એમાં આપણે ભાઠાના જિજ્ઞેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા। એમને ખાલી આમ જ કીધું કે તમે 5 મિનિટ ઉભા રહો, આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો। એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને। કોને કોને માર્યો? મને પહેલે માર્યો, પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડીને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ, વિડીયો બી છે અમારી પાસે, એ વિડીયો બી બતાવો મને। પછી મારો છોકરો દોડ્યો મોલ્લાવાળાને બોલાવવા, એટલે મોલ્લાવાળા બધા જ પોયરાઓ આવ્યા। કેટલા લોકો હતા એ લોકો? એ લોકો 3 જણ હતા આમથી, મેં 2 જણ જોયેલા પણ 3 જણ હતા। પછી કઈ ગાડી બીજા કોઈને ઉડાવ્યા હતા? હા, બાઇક વાળાને 2 બાઇક વાળાને ઉડાડલા છે। પોલીસ ફરિયાદ કરી છે આ બોલે? સુરત પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ ડેપ્યુટી મેયરનું ફોટો સેશન સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર કાદવમાં ફાયર ઓફિસરનો ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગી રહ્યા હોવાનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાદવ કિચડમાં 2 ડગલા ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની શું સેવા કરશે? ડેપ્યુટી મેયર કાદવમાં ફાયર ઓફિસરના ખભાનો ઉપયોગ કરી રસ્તો ઓળંગી રહ્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।
પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતમાં મનપા ડેપ્યુટી મેયર વેતાળ બન્યા હતા. પર્વતપાટા વિસ્તારમાં ખાડીપુરમાં ડૂબેલા યુવકનો 4 દિવસ પછી મૃતદેહ મળ્યો હતો. પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ફૂટપાથથી રોડ માત્ર 2 ફૂટમાં સામાન્ય કાદવ હતો. તે પણ ભાજપના ડેપ્યુટી મેયર કાદવ ઓળંગી શક્યા ન હતા. 10 ડગલા ચાલવા વિક્રમ વેતાળની જેમ ફાયર ઓફિસરના ખભે ચડી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. 111માં મન કી બાત નિહાળવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ઓફરા પોસ્ટના બેન્કેટ હોલમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 11મી મન કી બાત કાર્યક્રમનું વેસુ ખાતે આયોજન કરાયું હતું. વેસુના ઓફરા પોસ્ટના બેન્કેટ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું હતું, જેમાં બિલ્ડિંગના રહીશો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. હજીરા L&T કંપનીના યાર્ડમાંથી ₹5,87,00,000ની મત્તાની ઘરફોડ ચોરી કરી નાસી ગયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. L&T કંપનીના યાર્ડમાંથી ₹5.87 કરોડની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી હજીરા પોલીસ. હજીરા પોલીસ સ્ટેશન એ 5 ગુના રજિસ્ટર 2024 સિપિકો કલમ 454, 457, 380 મુજબનો ગુનો દાખલ થયો હોય છે. ગુનામાં તારીખ 5/12/2024 થી 6/6/2024 દરમિયાન હજીરા L&T કંપનીના SFUC યાર્ડમાં રાખેલ 300 NBના એસએસની પાઇપ નંગ 99, 400 NBના એસએસની પાઇપ નંગ 107 મળી કુલ 206 પાઇપ કિંમત ₹5,87,20,217ના કોઈ ચોરી સમયે ચોરી કરેલ હોય જે બાબતની ફરિયાદ L&T કંપનીના પ્રોજેક્ટ અકાઉન્ટન્ટ નલાંચન ચક્રબોર્તી નાઓને આપેલ હોય. ઘરફોડ ચોરી અનડિટેક્ટ હોય તે ડિટેક્ટ કરવા સારું મદદનીશ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન સુરત શહેર નાઓ તરફથી મળેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર VL પરમારના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સને મારફતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ગોડાઉનમાં રાખેલ તે ગોડાઉન ભાડે રાખનાર પવન કમલેશભાઈ શર્મા રહેવાસી 15 બંસીની ચાલી અશોક મિલ પાસે નરોડા રોડ અમદાવાદ નાઓને પકડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન આ ગોડાઉન જેના કહેવાથી ભાડે આપનાર મુખ્ય આરોપી અશોકભાઈ મંગાભાઈ પટણી રહેવાસી શાંતિનગર છાપરા, ઘર નંબર 13 મેઘાણી નગર, છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મેઘાણી નગર અમદાવાદ, નૂરલ્લા મતિઉલ્લા ખાન રહેવાસી પ્લોટ નંબર 6 રોયલ કોલોની સનશાઇન પાર્ક નાસિક મહારાષ્ટ્ર નાઓની સંડોવણી ખોલવા પામી છે, જેથી તેઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ બનાવી રવાના કરેલ હોય. વંશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.